હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે આ વિડીયોમાં વાત કરશું શ્યામધૂન લાગીના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવે છે કે નરસિંહને હકીકતની જાણ થઈ જાય છે અને ખબર પડે છે કે દ્વારકામાં શ્યામલ શેઠ નામના કોઈ માણસ જ નથી. તો પૂજ્યશ્રી એમ કહે છે કે નરસિંહ હવે તું શું કરશે? લોકો જૂનાગઢમાં આવશે યાત્રાળુઓ, અને તારી આટલા વર્ષોની કીર્તિ નષ્ટ થઈ જશે. તો શું આ સાંભળી નરસિંહને એક મોટો ઝટકો લાગે છે અને એ વિચાર કરે છે કે હવે શું કરવું? તો શું આટલા વર્ષોની નરસિંહની કીર્તિ ખરાબ થઈ જશે, એનું નામ ખરાબ થશે, કે પછી હરી કોઈ મદદ કરશે નરસિંહને? આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો. વધુ એક અગ્નિ પરીક્ષામાંથી નરસિંહ મહેતા કેવી રીતે બહાર આવે છે. તો ચાલો મિત્રો, મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરજો આવા જ નવા વિડીયો માટે. ચાલો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો.